નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું છું જિગ્નેશ દરજી અને આજે ફરી એકવાર ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 એકમ અને માપન માં પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ ભૌતિક સમીકરણની સુસંગતતા કે યથાર્થતા ચકાસવાની મેથડ શીખવાની છે કે રીત શીખવાની છે કે ટોપિક શીખવાનો છે. તો સમીકરણની સુસંગતતા ચકાસવાની છે, પણ કોની? તો કે જે પારિમાણિક સમીકરણો હોય છે, પારિમાણિક સમીકરણની દ્રષ્ટિએ કોઈ પણ સમીકરણ આપ્યું છે એ સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ કે પારિમાણિક જે વિશ્લેષણની દ્રષ્ટિએ શું કરવાની છે? એની સુસંગતતા કે તેની યથાર્થતા ચકાસવાની છે કે સાચું છે કે ખોટું. કોની રીતે? તો કે પારિમાણિક દ્રષ્ટિએ જોવાનું છે. તો પારિમાણિક દ્રષ્ટિએ જોતા હોય તો કઈ રીતે સમજવામાં આવે છે કે કઈ રીતે એને નક્કી કરી શકાય પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું કોઈ સમીકરણ? તો જો સમીકરણમાં બંને બાજુ રહેલા પદો જે છે, કોઈ સમીકરણમાં બંને બાજુ રહેલા પદોના પરિમાણ જો સમાન હોય તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? સાચું. કોઈ સમીકરણની અંદર બંને બાજુ રહેલા પદોના પરિમાણ જો સમાન હોય તો તે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, અન્યથા તે પારિમાણિક દ્રષ્ટિએ ખોટું સમીકરણ છે એવું કહી શકાય. તો ચલો કોઈ સમજવાનો ટ્રાય કરીએ, કોઈ ઉદાહરણ સાથે સમજવાનો ટ્રાય કરીએ. તો આપણી પાસે ગતિના સમીકરણો છે, તો ગતિના સમીકરણનું જ એક ઉદાહરણ લઈને સમજીએ છીએ કે લઈએ ઉદાહરણ કે s is equal to ut plus 1/2 at square. s is equal to ut plus 1/2 at square. કઈ રીતે ચકાસવાનું છે? તો કે પારિમાણિક દ્રષ્ટિએ કે પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ. પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ સમજવાનું છે એનો મતલબ એ થયો કે આના શું શોધવાના છે? પારિમાણિક સૂત્રો શોધી અને ત્યારબાદ એને સરખાવવાની વાત હશે કંઈક. બીજી વસ્તુ કે કોઈ પણ પારિમાણિક સૂત્ર કોનું બની શકે? તો કે ભૌતિક રાશિનું બની શકે. અચળ સંખ્યા જે છે કે અચળાંક છે એને પારિમાણિક દ્રષ્ટિએ કે પરિમાણ એના કોઈ બનાવી શકાતા હોતા નથી, માટે એને ધ્યાનમાં લેવામાં આવતા હોતા નથી. તો ચલો આનું એક પારિમાણિક સૂત્ર તૈયાર કરીએ અને પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ છે કે ખોટું એ સમજવાનો ટ્રાય. તો s છે, તો s ને આપણે શું લખી શકીએ? આપણે ધારો કે પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો આપણે સારા mlt સ્વરૂપે બનાવીએ. m શું છે? તો કે દળ છે. l શું છે? તો કે લંબાઈ છે. અને t શું છે? સમય. તો એ જ રીતે s શું છે? તો સર મીટરમાં આવશે કે લંબાઈમાં આવશે. તો શું લખી શકાય? તો કે l. અથવા ચલો એમ શરૂઆતમાં માત્ર એમને રાખીએ છીએ, s એમને એમ રાખવું છે એટલે s શું છે? અંતર. અથવા s નો એકમ લખી દઉં, ચલો શું છે? મીટર. બરાબર. ત્યારબાદ અહીંયા શું છે? ut. u એટલે શું કહેવાય? તો કે વેગ. t એટલે સમય. તો u એટલે વેગ. વેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. અને t જે છે એ શામાં છે? u ના વેગના ગુણાકારમાં એટલે સેકન્ડ. તો મીટર ઇન્ટુ સેકન્ડ છેદમાં સેકન્ડ આવશે. ત્યારબાદ અહીંયા રાખીએ 1/2. ચલો પણ અચળ જે છે અચળને લેવાની કોઈ જરૂર હોતી નથી, તો લેતા નથી. ત્યારબાદ શું છે? પ્રવેગ. પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યારબાદ અહીંયા શું છે? ટી સ્ક્વેર, એટલે કે એ પણ શું કહી શકાય? સેકન્ડ સ્ક્વેર. સેકન્ડ સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર કેન્સલ. સેકન્ડ સેકન્ડ કેન્સલ. વાસ્તવમાં વધ્યું શું? મીટર મીટર મીટર. એનો મતલબ કે આ બાજુનું સમીકરણ અને આ બાજુના સમીકરણ કેવા હશે? સમાન. શું કહે છે? સમીકરણમાં બંને બાજુ રહેલા પદોના પરિમાણ કેવા હોય? સમાન. તો બંને બાજુ રહેલા પરિમાણો સમાન છે. આ અને આ કેવું છે? સમાન. આ અને આ પણ કેવું છે? સમાન. એટલે કે ત્રણે ત્રણ કેવા છે? સમાન. ક્લિયર થાય છે? આ વસ્તુ ક્લિયર છે કે મીટર મીટર. એટલે પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ કહી શકાય છે. આનું mlt સ્વરૂપે લખવું હોય તો શું લખાય? m0 l1 t0. એ જ રીતે અહીંયા પણ લખી શકાય. શું લખી શકાશે? ડાયરેક્ટલી લખી શકાય કે l1. એ જ રીતે અહીંયા પણ લખી શકાય l1. ક્લિયર છે? પારિમાણિક દ્રષ્ટિએ કેવું સમીકરણ કહેવાય છે? સાચું સમીકરણ કહેવામાં આવતું હોય છે.
ત્યારબાદ બીજું એક પારિમાણિક સૂત્ર લઈએ v u + at ને લઈએ છીએ ધારો કે v u + at લઈએ ધારો કે v u + at તો v u + at આ શું છે વેગ આ શું છે વેગ આ u પણ શું કહેવાય પ્રારંભિક વેગ અંતિમ વેગ તો પ્રારંભિક એટલે આ પણ શું છે વેગ આ પણ શું છે વેગ જ કહી શકાય કઈ રીતે વેગ કહેવાય તો અહીંયા શું છે પ્રવેગ પ્રવેગ એટલે શું કહી શકાય વેગના છેદમાં સમય અને આ બાજુ શું છે સમય તો સમય કેન્સલ તો શું બની ગયું વેગ 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 તો આ પણ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે સાચું સમીકરણ કહી શકાય છે આ પણ સમીકરણને પારિમાણિક દ્રષ્ટિએ સાચું સમીકરણ કહેવામાં આવે છે ક્લિયર થાય છે ત્યારબાદ એક નોંધ લખીએ છીએ કે કોઈ પણ જે રાશિ છે કે કોઈ પણ જે ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિના સરવાળા કે બાદબાકી ક્યારે થશે તો કોઈ પણ ભૌતિક રાશિ કે મૂળભૂત ભૌતિક રાશિ કે ભૌતિક રાશિ હોય એકસાધિત રાશિ હોય કોઈ પણ રાશિ તો કોઈ પણ ભૌતિક રાશિ જો સમાન હોય જો કોઈ પણ ભૌતિક રાશિ સમાન હોય તો જ તેમના સરવાળા કે બાદબાકી થઈ શકે છે કોઈ પણ ભૌતિક રાશિ જો સમાન હોય તો જ તેના સરવાળા કે બાદબાકી થઈ શકે છે અન્યથા થઈ શકતા નથી તો નોંધ લખીએ છીએ કે જો કોઈ ભૌતિક રાશિ સમાન હોય તો જ તેના સરવાળા કે બાદબાકી થઈ શકે છે જો કોઈ ભૌતિક રાશિ સમાન હોય તો જ તેમના સરવાળા કે બાદબાકી થઈ શકે છે અન્યથા તેના સરવાળા કે બાદબાકી થઈ શકતી નથી ક્લિયર થાય છે તો અન્યથા થશે નહીં જો એક વાત કરીએ કે એક બાજુ ધારો કે દળ છે અને એક બાજુ ધારો કે દળ છે અને બીજી બાજુ ધારો કે લંબાઈ છે તો આ બંનેનો સરવાળો પોસિબલ નથી ક્લિયર થાય છે અથવા અહીંયા પણ સમજી શકીએ છીએ કે અહીંયા શું છે આ વેગ અને અહીંયા પણ શું છે વેગ ત્યારે જ અહીંયા શું મળે છે વેગ મળે છે એવું કહી શકાય છે ક્લિયર છે તો કે દળ પ્લસ લંબાઈ તેમનો સરવાળો શક્ય નથી ક્યારે પણ તેમનો સરવાળો શક્ય નથી પછી તમે એમ કહેશો સર અહીંયા તો સરવાળો જુઓ કેટલો થાય છે પણ અહીંયા આપણે પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણને સાચું સાબિત કર્યું છે સરવાળાની રીતે કરવાની જરૂર નથી ક્લિયર છે ત્યારબાદ આ સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ એક ઉદાહરણ સમજીએ જે જીમાં કે ગુજકેટની અંદર પૂછાઈ શકે એવું છે સ્ક્રીનશોટ લઈ શકો છો ચલો આગળ સુધી જોયું હવે આપણે આગળ તરફ પ્રયાણ કરીએ છીએ આગળ તરફ જોઈએ છીએ કે p = b - x² છેદમાં 80 b અને a ના પરિમાણ શોધવાના છે કે પારિમાણિક સૂત્ર શોધવાના છે આવું કોઈ ક્વેશ્ચન પૂછાય છે ઘણી વખત એક બે વાર પૂછાયેલો છે ગુજકેટ કે જીમાં કે નીટની અંદર પણ પૂછાયેલ છે એવું કહી શકાય કે આવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે ઘણી વખત તો આવો એક ઉદાહરણ આપણે સમજીએ છીએ કે શું કેવું છે કે શું કરવું તો અહીં p = શું છે પાવર b અને a ના પરિણામ શોધવાના છે કે પરિમાણ શોધવાના છે x બરાબર શું છે અંતર કે સ્થાનાંતર લખીએ છીએ ચલો કે p બરાબર પાવર x બરાબર અંતર t બરાબર સમય તો b અને a ના પરિમાણ શોધવાના છે પારિમાણિક સૂત્ર શોધવાના છે તો પારિમાણિક સૂત્ર શોધવા છે આપણું સમીકરણ શું છે p = b² - x² / 80
તો આપણે એક શું શોધવો છે એ અને બીજો શોધવો છે તો અહીંયા જે સમીકરણ છે સમીકરણને હું શરૂઆતમાં આવી રીતે લખી શકું p b ના છેદમાં 80 માઇનસ x² છેદમાં 80 અલગ અલગ પાડ્યા બે તો સમીકરણને આવી રીતે હું લખી શકું યસ તો આપણે શું કહ્યું કે ક્યારે સરવાળા અને બાદબાકી થઈ શકે જ્યારે બે રાશિ કેવી હોય સમાન હોય ત્યારે તો અહીંયા બે રાશિ થઈ ગયા બે રાશિ કેવી હશે સમાન હશે અથવા કે આ રાશિ અને આ એટલે કે p બરાબર b/80 હશે અને p બરાબર x² છેદમાં 80 હશે ત્યારે જ આ સમીકરણ સાચું છે તો આપણે હું આવી રીતે લખી શકું p b છેદમાં 80 p x² છેદમાં 80 એવું કંઈક લખી શકું સર લખી શકું કોઈ પણ એક લખી શકાય તો ચલો શરૂઆતમાં આને લખીએ છીએ તો p b ના છેદમાં 80 આપણે શું જોઈએ છે આપણે શું જોઈએ છીએ તો કે આપણે જોઈએ છીએ a આપણે શું જોઈએ છે b અને a હવે અહીંયા b અને a બંને છે તો હું કોઈ પણ એક શોધવાનું છે તો એક કામ કરું અહીંયા જુઓ કે a છે અહીંયા b આપેલો નથી તો મારે તો માત્ર અહીંયાથી શોધાઈ જાય તો અહીંયા જે એ મળે અને પછી આમાં કિંમત મૂકી દઉં તો આપણને પ્રાપ્ત થઈ જાય મળી જાય છે તો ચલો હું પહેલા આ સમીકરણ માટેનો ઉપયોગ કરું કે p x² છેદમાં 80 x² છેદમાં 80 તો ચલો અહીંયા હવે પાવર છે પાવરનું પારિમાણિક સૂત્ર આગળ જે કાર્ય સુધી આપણે આઈ થિંક જોયા હતા પાવરનું સમીકરણ જે છે પારિમાણિક સમીકરણ એ પારિમાણિક સૂત્ર આપણે જોયેલું નથી તો ચલો અહીંયા પાવરનું જે પારિમાણિક સૂત્ર બને છે સમજાવી દઈએ તો કે પાવર જે છે p પાવરનું સૂત્ર શું છે કાર્ય ભાગ્યા સમય પાવરનું સૂત્ર શું છે કાર્ય ભાગ્યા સમય હવે કાર્યનું પારિમાણિક સૂત્ર શું છે કાર્યનું પારિમાણિક સૂત્ર શું છે મેં તમને કહ્યું હતું કે યાદ રાખજો કાર્ય અને બળ બંનેનું કહ્યું હતું તો કાર્યનું પારિમાણિક સૂત્ર છે m1 L2 t - 2 યાદ મેં રાખવાનું કહ્યું હતું આગળના જે વિડીયો બનાવેલો હતો આગળનું જે લેક્ચર હતું એમાં કહ્યું હતું કે કાર્ય અને બળ બંનેના પારિમાણિક સૂત્ર યાદ રાખજો તો m1 L2 t - 2 ના સમયનું શું બને તો કે t1 t ઉપર જશે તો શું બનશે આનું પારિમાણિક સૂત્ર કે m1 L2 t - 3 m1 L2 t - 3 શું બન્યું પારિમાણિક સૂત્ર m1 L2 t - 3 તો અહીંયા હું લખી દઉં અથવા કે ચલો ઓકે a ને કરતા બનાવીને પછી લખીએ આપણે a ની જરૂર છે તો a શું બનશે x² છેદમાં pt x² છેદમાં pt હવે બધાના હું પારિમાણિક સૂત્ર લખી દઉં છું તો a x². x એટલે શું થાય તો કે અંતરનું પારિમાણિક સૂત્રમાં શું લખી શકાય તો કે l લખી શકાય પણ x નું શું છે સ્ક્વેર તો l² તો લખાશે l² છેદમાં pt p નું આપણે પારિમાણિક સૂત્ર શું લખ્યું m1 L2 t - 3 તો લખીએ m1 L2 t - 3 અને અહીંયા શું છે સમયનું પાછું શું બને t ની 1 ઘાત તો ચલો હવે અહીંયા શું થશે સરવાળા બાદબાકી કંઈક થશે જુઓ તો કે અહીંયા L2 છે જેને પહેલા ઉપર જ રાખીએ છીએ a L2 ઉપર રાખીએ છીએ હાલ છેદમાં m1 એમ ના એમ ત્યારબાદ L2 પ્લસ અહીંયા શું છે L2 અહીંયા શું છે T1 તો સરવાળો થશે નહીં તો L2 t - 3 છે અને અહીંયા t ની 1 છે તો શું થશે t - 2 નીચેનું ક્લિયર થઈ ગયું ત્યારબાદ હવે ઉપર આ જે સમીકરણ છે અને ઉપર તરફ લઈ જવું તો શું બને m1 છે ઉપર જાય તો m ની -1
L કેવા છે 2, ઉપર પણ L કેવા છે 2, આ 2 ઉપર જશે તો માઈનસ L2 અને L માઈનસ 2, તો કેટલા થઈ જશે? L ની 0 ઘાત અને t માઈનસ છે જે ઉપર જશે તો શું બનશે? t રેસ ટુ પ્લસ 2, t ની પ્લસ 2, તો m-1 L0 t રેસ ટુ 2. ક્લિયર છે? ક્લિયર છે? t ની પ્લસ 2 ઘાત. તો એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું m-1 L0 અને t ની પ્લસ 2 ઘાત. ક્લિયર છે? આ કોનું છે? તો કે a નું પારિમાણિક સૂત્ર. હજી આપણે કોની જરૂર છે? આપણે b નું પણ શોધવાનું છે. તો b માટે લખીએ તો અહીંયા શું છે? p હું b/at પણ લખી શકું. p હું શું લખી શકું? b ના છેદમાં 80. તો હું લખીએ કે p b ના છેદમાં 80. આપણે કોણ જોઈએ છીએ? તો કે b ની જરૂર છે, તો b ને કરતા બનાવીશું. તો b શું બને? કે p a t. હવે પારિમાણિક સૂત્ર લખી દઈએ કે p જે છે પાવરનું પારિમાણિક સૂત્ર આપણી પાસે શું આવેલું છે? પાવરનું પારિમાણિક સૂત્ર m1 L2 t - 3. તો લખીએ m1 L2 t - 3. ત્યારબાદ કોણ છે? a. એનું પારિમાણિક સૂત્ર આપણી પાસે કેટલું છે? m ની -1 L0 અને t ની પ્લસ 2. ત્યારબાદ અહીંયા t બાકી છે, તો t નું પારિમાણિક સૂત્ર શું બને? t ની m1 L1, તો t નું શું બનશે? તો કે સમય છે, તો t ની t ની 1 શું બનશે? t ની 1 ઘાત. ક્લિયર છે? અહીંયા m1 છે, અહીંયા m-1 છે, અહીંયા m1 છે, અહીંયા શું છે? m ની -1 છે, તો શું થશે? 1 અને -1, તો કેટલા બનશે? m ની 0, m ની 0. ત્યારબાદ અહીંયા l કેટલા છે? 2 છે, અહીંયા l કેટલા છે? 0, તો L2. ત્યારબાદ t કેટલા છે? -3, અહીંયા કેટલા છે? t1, તો શું બનશે? t ની -2. કેટલી બનશે? t ની -2. તો b બરાબર શું બને છે? m0 L2 t - 2. b બરાબર m0 L2 t - 2. આવી રીતે સૂત્ર તૈયાર થાય છે. ક્લિયર છે? બંને પારિમાણિક સૂત્ર અહીંયા આપણને મળી જાય છે. a અને b ના બંનેના પારિમાણિક સૂત્ર આપણે શોધ્યા. તો જો તમને આ વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ આ વિડિયો પહોંચાડવાનો ટ્રાય કરજો. બસ અસ્તુ.